નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો સૌપ્રથમ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તેમજ આજનો આપણો ટોપિક છે બાળકો ચેપ્ટર નંબર 6 અને એમાં લેક્ચર નંબર 4 અને મુદ્દાનું નામ છે જનીન દ્રવ્યો માટેની શોધ। બાળકો આપણને ખ્યાલ છે જ્યારે આપણે 5મું ચેપ્ટર શરૂઆતમાં ભણ્યા ત્યારે એમાં સૌથી વધારે પ્રયોગ પીસમ સટાઇવમ એટલે કે શિંબી કુળની વનસ્પતિ તરીકે વટાણા પર જેની અંદર 7 જોડ રંગસૂત્ર હોય છે એના ઉપર સૌથી વધુ પ્રયોગો કરવામાં આવેલા હતા। એ કોઈ હતા તો એ જ્હોન મેન્ડલ, જેને આપણે આનુવંશિક વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ આજે, એ જ્હોન મેન્ડલે દર્શાવેલા હતા। પણ મહત્વનો મુદ્દો એ છે કે જનીન દ્રવ્ય કોને કહેવાય, જીનેટિક મટીરિયલ, જનીન દ્રવ્ય કોને કહેવાય। આજનું વિશ્વ ભલે આપણે એને ઓળખીએ છીએ ડીએનએ તરીકે કે આરએનએ તરીકે, જનીન દ્રવ્ય તરીકે મોટાભાગના સજીવમાં ડીએનએ હોય, વાયરસ હોય તો એમાં ડીએનએ અથવા આરએનએ બેમાંથી એક હોય, અને હા બંને વસ્તુ એટલે કે ડીએનએ અને આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે નહીં, બરાબર। ગમે બેમાંથી એક જનીન દ્રવ્ય તરીકે વર્તે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રયોગો થયા, નક્કી કરવામાં આવ્યું એ સમયે, મતલબ કે 1928ની સાલ પહેલા 1928ની સાલ પહેલા ઘણા બધા વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા। 3 વિભાગ પડ્યા વૈજ્ઞાનિકોના। અમુક વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ પ્રોટીન છે ને ઈ જનીનિક દ્રવ્ય તરીકે કામ કરે। અમુક વૈજ્ઞાનિકોએ કીધું ભાઈ આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે કામ કરે, અને અમુક વૈજ્ઞાનિકોએ કીધું કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કામ કરે। હવે વસ્તુ શીખવાની એ થઈ કે 5મા પાઠની અંદર આપણે ભણ્યા કે ભાઈ આનુવંશિકતા, એના નિયમો, એના સિદ્ધાંતો જ્હોન મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આપ્યા। પણ એ આનુવંશિકતા એટલે કે પિતૃ પેઢીઓમાં માતા અને પિતામાં રહેલું બાળ પેઢીમાં આવે છે એ જ તારવણી જ્હોન મેન્ડલ કરી શક્યા। પણ એ કઈ રીતે આવે છે, એવું શું છે જેના લીધે આવે છે, એ જ્હોન મેન્ડલ દર્શાવી શક્યા નહીં, બરાબર। ત્યારબાદ ઘણા સમય પછી તમને મેં કીધું હતું કે જોહાન્સન ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિઇક એસિડની શોધ કરી। એ ન્યુક્લિઇક એસિડ એટલે 2 પ્રકારના, એક ડીએનએ અને એક આરએનએ। ડીએનએ મતલબ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિઇક એસિડ અને આરએનએ મતલબ રિબોઝ ન્યુક્લિઇક એસિડ। એની શોધ થઈ જેને નામ આપવામાં આવ્યું હતું ન્યુક્લેઇન 1926ની સાલ સુધી। અને હવે સમય હતો કંઈક નવું કરવાનો મીન્સ કે એ દિશા તરફ જવાનો કે જ્યાંથી આપણને ચોક્કસ ખ્યાલ આવે કે જનીનિક દ્રવ્ય ખરેખર શું છે, પ્રોટીન છે, ડીએનએ છે, આરએનએ છે કે એના સિવાયનું કંઈ અલગ, બરાબર। હા, હાલના સમયમાં તો આપણે જાણીએ છીએ કે જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ જ હોઈ શકે, પ્રોટીન ક્યારેય હોઈ શકે નહીં, બરાબર। પણ વાત જ્યારે 1926ની આવે તો ગણતરીના વર્ષો પછી, એટલે કે 1926 પછી 1927 અને પછી 1928ની સાલમાં ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો અને ઉંદર ઉપર કર્યો। બાળકો, આપણે જ્યારે 8મો પાઠ ભણતા હતા માનવ સ્વાસ્થ્ય અને રોગો, એની અંદર એક રોગ આવેલો હતો જેનું નામ હતું ન્યુમોનિયા। એ ન્યુમોનિયા રોગ આપણને ખ્યાલ છે કે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ નામના બેક્ટેરિયાથી થાય છે।
હવે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે 1928માં 4 પ્રયોગ કર્યા. ઈજ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ બેક્ટેરિયા જે ન્યુમોનિયા તાવ કરે છે એના ઇન્જેક્શન ઉંદરને આપ્યા. અલગ અલગ 4 પ્રયોગોમાં કઈ રીતે આ બધી ઘટનાક્રમ આગળ વધી એને ચલો આપણે બોર્ડ ઉપર તપાસીએ. પણ ખાસ ધ્યાન રાખજો, ટૂંકનોંધનું નામ છે બેક્ટેરિયલ રૂપાંતરણ. શું નામ છે? બેક્ટેરિયલ રૂપાંતરણ. અને આખી ટૂંકનોંધના 4 નાની નાની 2 લીટીના પ્રયોગ તમારે આખી ટૂંકનોંધ 2 વખત લખી અને પાકી કરવાની છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો આ લેક્ચર, અને ટૂંકનોંધ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂ કરીએ છીએ આપણો ટોપિક આજનો, એવરીવેર ઇઝ બાયોલોજી. મહાદેવર આગળ જોઈએ. આગળ રૂપાંતરણીય સિદ્ધાંત શું છે? રૂપાંતરણીય સિદ્ધાંત જનીનદ્રવ્યની શોધ માટે રૂપાંતરણીય સિદ્ધાંત. બાળકો, આજે આપણે જાણીએ છીએ કે ભાઈ ડીએનએ એ કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. પણ વાત આપણે આજથી ઘણા વર્ષો પહેલાની કરવાની છે, બરાબર? લગભગ 92 યર્સ પહેલાની. જ્યારે વાત હાલતી હતી 1928ની સાલમાં. 1928ની સાલમાં ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે 1928માં ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ નામના બેક્ટેરિયા સાથે વત્તા એનો પ્રયોગ ઉંદર સાથે પ્રયોગ કર્યો. આ બેક્ટેરિયા શું તૈયાર કરે છે? ન્યુમોનિયા તાવ. ઓકે, આજથી લગભગ 92 વર્ષ પહેલા 1928ની સાલમાં ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ નામના બેક્ટેરિયાનો ઉંદરની સાથે પ્રયોગ કર્યો. અને એ બેક્ટેરિયા કે જેને આપણે આજે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ કહીએ છીએ, એ બેક્ટેરિયા ન્યુમોનિયા તાવ પેદા કરે છે, બરાબર? હવે એને પ્રયોગોમાં શું કર્યું? ઈ પહેલા એને 2 પ્રકારના બેક્ટેરિયાની વસાહત જોઈ. વસાહત એટલે શું? તો કે એક સાથે બેક્ટેરિયાનો જથ્થો હોય. એને જોયું કે ભાઈ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ બેક્ટેરિયા કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, બરાબર? એક ઝેરી બેક્ટેરિયા, કેવા? ઝેરી. અને એક બિનઝેરી. એક ઝેરી બેક્ટેરિયા જોયા અને એક બિનઝેરી બેક્ટેરિયા જોયા. 2 બેક્ટેરિયા એને જોયા. રેડી? નિરીક્ષણ કરજો, ખાસ ધ્યાન રાખજો. ટૂંકનોંધમાં મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ છે, એવું લાગે તો 2 વખત જોઈ લેવી. જો કે 1 વખત શાંતિથી જોશો એટલે સમજાઈ જશે. એને 2 પ્રકારના બેક્ટેરિયા જોયા. ઝેરી બેક્ટેરિયા હતા, એનું નામ આપ્યું એને S3, રોમન આંકડા છે S3. અને બિનઝેરી બેક્ટેરિયા હતા, એનું નામ આપ્યું એને R2. તમારી NCERT ટેક્સ્ટ બુકમાં આ નથી, અને આ MCQ વારંવાર પૂછાય છે, બરાબર?
હવે જે શબ્દ લખું છું ઈ છે એસ સ્ટ્રેન, નામ છે બેક્ટેરિયાનું, બેક્ટેરિયાને એને નામ આપ્યું એસ સ્ટ્રેન, અને બિનઝેરી બેક્ટેરિયાને નામ આપ્યું આર સ્ટ્રેન. એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન, બરાબર. હવે જોજો, એસ અને આર. એસ નો અર્થ થાય છે સ્મૂથ, બરાબર. સ્મૂથ એટલે સુવાળી વસાહત. આ જે બેક્ટેરિયા હતા જે ઝેરી, એને નામ આપ્યું એસ સ્ટ્રેન, જ્યાં એસ નો અર્થ થશે સ્મૂથ, અને સ્મૂથ એટલે સુવાળી. ઈ ભેગા થઈને જે ગ્રુપ બનાવે એટલે સુવાળી વસાહત. અને વસાહતની આસપાસ આવરણ સ્વરૂપે પોલીસેકેરાઇડનું કવચ હતું, અથવા તો આવરણ હતું, કે જે પોલીસેકેરાઇડનું આવરણ કોને રક્ષણ આપતું હતું? ઝેરી બેક્ટેરિયાને. અને એણે અમુક બેક્ટેરિયા એવા નિરીક્ષણ કર્યા જે બિનઝેરી હતા. બિનઝેરી હતા એને R2 નામ આપ્યું, ઝેરીને S3. R એટલે R સ્ટ્રેન. R નો અર્થ થાય છે બાળકો રફ. શું થાય છે? રફ. અને રફ એટલે ખરબચડી. ઈ કેવી સપાટી રચતા હતા? તો કે ખરબચડી વસાહતની. અને એની આસપાસ જે આવરણ હતું ઈ આવરણ કેવું? તો કે પોલીસેકેરાઇડનું આવરણ ગેરહાજર હતું. આ બે મુદ્દાને મગજમાં ખાસ ફિટ કરી લેજો, તો જ આખી ટૂંકનો સમજાશે. ઝેરી બેક્ટેરિયા, જેને S3 નામ આપ્યું, આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે લખી લેવું, બરાબર. કારણ કે આમાંથી જ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે MCQ. કેવો? તો કે ભાઈ ગ્રિફિથે જે પ્રયોગ કર્યો હતો એમાં ઝેરી બેક્ટેરિયા ક્યાં હતા? S1, S2, S3, S4. બીજો MCQ આમાંથી પૂછાય, ગ્રિફિથના પ્રયોગમાં બિનઝેરી બેક્ટેરિયા ક્યાં હતા? R2, R3, R4, R1. એટલે યાદ રાખજો R2 અને S3. એકદમ સિમ્પલ છે. બે પ્રકારના બેક્ટેરિયા જોયા. એક બેક્ટેરિયા, પેલું તો બેક્ટેરિયા બધાય કયા હતા? તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. આવા બેક્ટેરિયાનું કાર્ય શું હતું? તો કે ન્યુમોનિયા, તાવ પેદા કરવો. હવે એમાંય પાછા બે પ્રકારના બેક્ટેરિયા. અમુક બેક્ટેરિયા ઝેરી, અમુક બિનઝેરી. ઝેરી હતા, ઝેરી, એની આસપાસ આવરણ હતું. આવરણ હતું એટલે એ સુવાળી વસાહત રચતા હતા. સુવાળી હતા એટલે સ્મૂથ. સ્મૂથને નામ આપ્યું S સ્ટ્રેન. અને જેની આસપાસ આવરણ નહોતું એ વસાહત રચતા હતા ખરબચડી. ખરબચડી એટલે રફ. રફને નામ આપ્યું R સ્ટ્રેન. એ બેક્ટેરિયા R2. બરાબર. આ મગજમાં યાદ રાખજો. રેડી? હવે આપણે ચારેય પ્રયોગને ક્રમશઃ લખીએ છીએ. હું ચેકી નાખું છું. 1928 માં પ્રયોગ થયો. રેડી? ઓકે. ન્યુમોનિયા પેદા કરતા બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. રેડી? જોજો, અહીંયા આપણે શોર્ટ ટ્રીક લખી નાખીએ છીએ. S એ હતા ઝેરી બેક્ટેરિયા, જેને નામ આપવામાં આવ્યું S3, અને S સ્ટ્રેન, જેની આસપાસ આવરણ હાજર, અને કેનું બનેલું? પોલીસેકેરાઇડનું. અને R એ હતા બિનઝેરી, એની આસપાસ આવરણ ન હતું, હતા R2, નામ આપવામાં આવ્યું R સ્ટ્રેન, અને એની આસપાસ આવરણ ગેરહાજર હતું. હવે બાળકો એના જે પ્રયોગો હતા
કેટલા પ્રયોગો કર્યા એણે? 4 પ્રયોગો. એ 4 પ્રયોગની અંદરની વાત કરીએ તો એમાં પહેલો જે પ્રયોગ કર્યો એણે શું કર્યો? તો કે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા એણે ઉંદરની અંદર પ્રક્ષેપણ કર્યા. શું કર્યા? એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા ઉંદરની અંદર અંતઃક્ષેપણ કર્યા. તો ઉંદર શું થયા? મૃત્યુ પામ્યા. રેડી? શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીક કહીએ તો જે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા હતા, એસ સ્ટ્રેઇન, રેડી, ઈ બેક્ટેરિયા કેવા હતા? ઝેરી. હવે ઈ બેક્ટેરિયાનું ઇન્જેક્શન ભરી અને ઉંદરની અંદર નાખ્યું તો ઝેરી બેક્ટેરિયા ઉંદરમાં દાખલ થયા એટલે એણે પોતાની ઝેરી અસર બતાવી. ઉંદરને ન્યુમોનિયા તાવ આવ્યો જેના કારણે ઉંદર મૃત્યુ પામ્યા. આ પહેલો પ્રયોગ. હવે બીજો પ્રયોગ શું થયો? તો કે એણે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા હતા એને શું કર્યા? તો કે ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા. તો ઉંદર શું થયા હશે બાળકો? જીવિત રહ્યા. આ બંને પ્રયોગ તો સાવ ઈઝી છે. જ્યારે પ્રયોગ ત્રીજો અને ચોથો આવે ત્યારે ખાસ સમજવાનું છે. સમજજો. પહેલા 2 પ્રયોગ જોજો. પહેલો પ્રયોગ એને કુલ 4 પ્રયોગ કર્યા. કેટલા કર્યા? 4 પ્રયોગ. એમાં પહેલો પ્રયોગ શું કર્યો? તો કે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા જે કેવા હતા? ઝેરી હતા. એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા કેવા છે બાળકો? ઝેરી. આ ભૂલાવું ન જોઈએ. ને આર બેક્ટેરિયા બિનઝેરી. ઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન ભરી અને ઉંદરના શરીરમાં દાખલ કરવામાં આવ્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. કારણ કે ઝેરી બેક્ટેરિયાની અસર ઉંદરના શરીરમાં જતા ઉંદરને ન્યુમોનિયા તાવ પેદા થયો. બરાબર? પછી બીજો પ્રયોગ બિનઝેરી બેક્ટેરિયા. આર સ્ટ્રેઇન એટલે બિનઝેરી. યાદ રાખજો. બિનઝેરી બેક્ટેરિયાને ઇન્જેક્શનની અંદર ભરી અને ઉંદરમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે બિનઝેરી બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કરવામાં આવ્યા તો ઉંદરમાં એના ઝેરની કોઈ અસર જ ન થઈ. કારણ કે બેક્ટેરિયા ખુદ કેવા છે? બિનઝેરી. અને જેની અસરના લીધે ઉંદર જીવતા રહ્યા. બરાબર? હવે ત્રીજો પ્રયોગ જોજો. એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા. એસ સ્ટ્રેઇન એટલે કેવા? ઝેરી. ઈ બેક્ટેરિયાને ગરમ કર્યા અને મૃત્યુ પમાડ્યા. ઓકે. એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા હતા એને ગરમ કર્યા અને બેક્ટેરિયાને મૃત્યુ પામી લીધા. બરાબર? પછી એને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા જેથી ઉંદર શું થયા? જીવિત રહ્યા. શું થયા ભાઈ? ઉંદર જીવિત રહ્યા. આ ત્રીજો પ્રયોગ. અને ચોથો પ્રયોગ હતો ગરમ કરેલા મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાને વત્તા જીવંત આર સ્ટ્રેઇન જીવિત બેક્ટેરિયા. આ બંનેનું મિશ્રણ કર્યું અને એને શું કર્યું? ઉંદરમાં અંતઃક્ષેપણ. તો ઉંદર શું થયા? મૃત્યુ પામ્યા. તમે આને ગોખતા નહીં કે પહેલામાં મરી ગયા, બીજામાં જીવ્યા, ત્રીજામાં જીવ્યા, ચોથામાં મરી ગયા.
આખા ચારેય પ્રયોગને સમજવાના છે. જોજો, એસ અને આર, એમાં એસ એટલે ઝેરી, આર એટલે બિનઝેરી. હવે પેલા બે પ્રયોગ ઈઝી છે. પેલો પ્રયોગ શું કર્યો કે ભાઈ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન ભરી અને ઉંદરને લગાડ્યું. તો ઉંદરના શરીરમાં ઝેરી બેક્ટેરિયા ગયા. ઝેરી બેક્ટેરિયા જતા એની અસર ઝેર સ્વરૂપે ન્યુમોનિયા, તાવ સ્વરૂપે દેખાણી. ઉંદર મરી ગયા. પેલો મુદ્દો. બીજો મુદ્દો ઈ આવ્યો કે ભાઈ બિનઝેરી બેક્ટેરિયા હતા, એનું ઇન્જેક્શન ભર્યું અને કોને આપવામાં આવ્યું? ઉંદરને. તો ઉંદરની અંદર બિનઝેરી બેક્ટેરિયા ગયા તો એમાં ઝેર હતું જ નહીં. તો ઉંદર કેવા રહ્યા? જીવતા રહ્યા. ઉંદર જીવતા રહ્યા. પહેલામાં ઉંદર મર્યા કારણ કે પહેલું ઇન્જેક્શન ઝેરીનું આપ્યું, બીજું બિનઝેરીનું આપ્યું. હવે સમજો, ત્રીજો પ્રયોગ એને કેવો કર્યો તો કે જે ઝેરી બેક્ટેરિયા હતા, ઝેરી, એ ઝેરી બેક્ટેરિયાને પેલા અલગ લીધા અને ખૂબ ગરમ કર્યા. ખૂબ ગરમ કર્યા એટલે યાદ રાખજો, બેક્ટેરિયા મરી ગયા છે. કોણ મૃત્યુ પામ્યું ભાઈ? બેક્ટેરિયા મૃત્યુ પામ્યા. હવે મરી ગયેલા બેક્ટેરિયા હોય તો એના જેવા બેક્ટેરિયા ક્યાંથી પેદા કરવાના? મરી ગયેલા બેક્ટેરિયાઓ નું ઇન્જેક્શન ભરી અને ઉંદરની અંદર દાખલ કર્યું. તો ઉંદરમાં બેક્ટેરિયા મરેલા દાખલ થયા તો ઉંદરની અંદર ન્યુમોનિયા, તાવ ન થયો, જેથી ઉંદર જીવતા રહ્યા. સમજ્યા ભાઈ આ વસ્તુ? કારણ કે મરેલા બેક્ટેરિયા, હું તમને એક શોર્ટ એન્ડ સ્વીટ કહું, તમારા ને મારા શરીરમાં કોઈ એક બેક્ટેરિયા જાય છે, એ બેક્ટેરિયા જીવિત છે તો પોતાનું પ્રજનન, ચાહે દ્વિભાજન કરતા હોય, બહુભાજન કરતા હોય, લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન હોય, વોટએવર, જીવંત સજીવ શરીરની અંદર બેક્ટેરિયા દાખલ થાય અને જો અનુકૂળ વાતાવરણ મળે તો એ પોતાના જેવા બમણા બેક્ટેરિયા પેદા કરી શકે. પણ શરત એ છે કે બેક્ટેરિયા જીવતા હોવા જોઈએ. અહીંયા બેક્ટેરિયા જ ખુદ કેવા લીધા છે ત્રીજા પ્રયોગમાં? મરેલા. એટલે એને કદાચ ગમે એવું વાતાવરણ મળશે તો પોતાના જેવા બેક્ટેરિયા જન્માવી શકવાના નથી. યાદ રાખજો, બેક્ટેરિયા મર્યા છે. બેક્ટેરિયાનું ડીએનએ કે આરએનએ મર્યું નથી. એટલે બેક્ટેરિયા છે એ મૃત્યુ પામ્યા. જ્યારે એનું જનીન દ્રવ્ય છે એ હજી કેવું છે? જીવિત, પણ બેક્ટેરિયામાંથી મુક્ત રીતે બહાર રખડતું ભટકતું. રેડી? ઓકે. હવે શું કર્યું ચોથા પ્રયોગમાં? તો કે જે ગરમ કરેલા અને મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા હતા, ગરમ કરીને મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા, ઈ બેક્ટેરિયા મરેલા હતા. શું છે? બેક્ટેરિયા મૃત્યુ પામેલા હતા, પણ એનું જનીન દ્રવ્ય કેવું હતું? જીવંત હતું. જનીન દ્રવ્ય મુક્ત હતું, જીવંત હતું. જો એને અનુકૂળ વાતાવરણ મળે તો પાછું પોતે જનીન દ્રવ્ય સક્રિય થાય, પોતાના જ માંથી ડીએનએ માંથી પોતે પોતાના જેવું ડીએનએ બનાવી શકે, પોતાના ડીએનએ માંથી આરએનએ બનાવી શકે, આરએનએ માંથી પ્રોટીન બનાવી શકે. પ્રોટીન તરીકે પોતે ઝેરી તૈયાર કરતા હતા. બરાબર? હવે ગરમીથી મારી નાખેલા બેક્ટેરિયા હતા, બેક્ટેરિયા મારેલા હતા, એને જીવંત બેક્ટેરિયા સાથે પ્રયોગ કર્યો, મિશ્ર કરીને ઇન્જેક્શન આપવામાં આવ્યું ઉંદરને. તો ઉંદર મૃત્યુ પામ્યા. અહીંયા ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકને લાઈટ થઈ કે ભાઈ આ વસ્તુ કેમ બની. આજ કુછ તૂફાની કરતે હે. એ માને લાઈટ થઈ કે ભાઈ બેક્ટેરિયા જો એમનેમ હોય, ગરમીથી મારી નાખેલા, એને ઉંદરમાં નાખો તો ઉંદર જીવતા રહે. ગરમીથી મારી નાખેલા હતા ઈ ઉંદરમાં નાખો તો ઉંદર તો જીવતા રહે.
અને આ તો બિનઝેરી હતા, તો આના લીધે જીવતા રહે અને આના લીધે જીવતા રહે, બેયનું મિશ્રણ કરો ઉંદરમાં નાખો તો મરી જાય છે. પછી એની દિમાગ કી બત્તી જલી, નવો વિચાર આવ્યો કે ભાઈ જે બિનઝેરી બેક્ટેરિયા હતા એ બિનઝેરી બેક્ટેરિયા કેમાં રૂપાંતર થયા? ઝેરીમાં. એટલે કે R2 કન્વર્ટ થયા S3 માં. એટલે કે રફ છે એ કન્વર્ટ થયા સ્મૂથમાં. એટલે કે આવરણ પોલીસેકેરાઇડ નું નહોતું, એમાંથી હવે આવરણ કેવું થયું? હાજર થયું. અને હજી આગળ કે ભાઈ R સ્ટ્રેન બેક્ટેરિયા છે એ S સ્ટ્રેન ની અંદર રૂપાંતરિત થયા. બિનઝેરી બેક્ટેરિયા ઝેરીમાં રૂપાંતરિત થયા હોય તો જ ઉંદર મૃત્યુ પામ્યો હોય. તો એવું થયું કેમ? પછી ખબર પડી કે જે બિનઝેરી બેક્ટેરિયા હતા, બિનઝેરી, ઈ બેક્ટેરિયાને આપણે ઝેરી હતા પણ મારી નાખેલા હતા, એની હારે મિશ્ર કર્યા હતા. ભાઈ ઝેરી બેક્ટેરિયા મરેલા હતા, નો પ્રોબ્લેમ, બેક્ટેરિયા છે એ મરેલા હતા, પણ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે ઈ જનીન દ્રવ્ય બિનઝેરી બેક્ટેરિયામાં દાખલ થયું. કેની અંદર? બિનઝેરીની અંદર દાખલ થયું. હવે બિનઝેરીનું જે જનીન દ્રવ્ય હતું, કલર કોમ્બિનેશન જોવો, એની અંદર ઝેરીનું ડીએનએ આવ્યું. એટલે એનું ડીએનએ ઝેરી સાથે બિનઝેરીનું મેચ થયું. હવે ડીએનએ પરથી જ્યારે આરએનએ બને અને આરએનએ પરથી જ્યારે પ્રોટીન બને, તો પહેલા શું થતું? બિનઝેરી બેક્ટેરિયાના ડીએનએ માંથી બિનઝેરી આરએનએ બનતું અને બિનઝેરી આરએનએ માંથી બિનઝેરી પ્રોટીન બનતું. પણ હવે તો કે જ્યારે છેલ્લા પ્રયોગમાં મિશ્રિત કર્યા, મારી નાખેલા ગરમીથી ઈ બેક્ટેરિયા પણ એનું ડીએનએ જનીન દ્રવ્ય હતું, ઈ બિનઝેરીના ડીએનએ સાથે ઝેરી બેક્ટેરિયાનું ડીએનએ મેચ થયું. હવે તો કે ઝેરી ડીએનએ જે છે એમાંથી આરએનએ પણ ઝેરી બનશે અને આરએનએ માંથી પ્રોટીન પણ ઝેરી બનશે. ઝેરી ઈ ઝેરના કારણે, પ્રોટીન ઝેરી બનવાના કારણે ઉંદર મૃત્યુ પામ્યા. ખ્યાલ આવ્યો આખી વસ્તુનો? ચોથો પ્રયોગ ખાસ સમજવા જેવો છે, બરાબર? આ વસ્તુ ગ્રિફિથને મગજમાં બેસી અને નક્કી થયું કે કાંઈક એવું જનીનિક મટીરિયલ, જનીન દ્રવ્ય એવું છે કે જે બિનઝેરી બેક્ટેરિયાને ઝેરીમાં કન્વર્ટ કરે છે, R સ્ટ્રેન બેક્ટેરિયાને S સ્ટ્રેનમાં કન્વર્ટ કરે છે, R2 ને S3 માં રૂપાંતર કરે છે, રફ વસાહતની જગ્યાએ સ્મૂથ સુવાળી વસાહત તૈયાર કરે છે અને પોલીસેકેરાઇડનું આવરણ નહોતું એમાંથી આવરણ હાજર તૈયાર કરે છે. મતલબ બિનઝેરી બેક્ટેરિયા ઝેરીમાં રૂપાંતર થાય છે, જેથી આને કીધો બેક્ટેરિયલ રૂપાંતરણીય સિદ્ધાંત. આ ટૂંકનો બે રીતે પૂછાય, ખાલી રૂપાંતરણીય સિદ્ધાંતમાં પૂછાય અને બેક્ટેરિયલ રૂપાંતરણીય સિદ્ધાંતમાં પૂછાય. 1928 ની અંદર ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો. રેડી? હવે સાંભળજો. હવે તો કે 1928 ની પહેલા કોઈ એવું માનતું નહોતું કે જનીન દ્રવ્ય ડીએનએ અને આરએનએ છે. પણ જ્યારથી બેક્ટેરિયલ રૂપાંતરણીય સિદ્ધાંત, બેક્ટેરિયાનું શું થયું? રૂપાંતરણ થયું. બિનઝેરીમાંથી ઝેરી થયું, R સ્ટ્રેનમાંથી S સ્ટ્રેન થયું, R2 માંથી S3 થયા, આવરણ નહોતું એમાંથી આવરણ હાજર થયું,
ખરબચડી સપાટીની વસાહતમાંથી સ્મૂથ એટલે કે સરળ વસાહત, સુવાળી વસાહત વાળા થયા. રેડી? પણ 1928 સુધી કોઈ માનતું નહોતું. જ્યારે 1928 ની સાલ પછીના સમયગાળો 1929, 1930, 1931 વગેરે વગેરે, ઈ સમયે ગ્રિફિથના પ્રયોગ પછી, ગ્રિફિથનો પ્રયોગ જ્યારે આખી દુનિયામાં ફેલાણો કે ખરેખર ડીએનએ કંઈક જનીન દ્રવ્ય જેવું છે, જ્યારે આખી દુનિયામાં ડીએનએ નો આ સિદ્ધાંત ફેલાણો ત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકોએ સપોર્ટ આપ્યો કે નહીં, ગ્રિફિથ સાચો છે, ગ્રિફિથની માહિતી સાચી છે. અને પછી તો સેંકડો પ્રયોગો થવા માંડ્યા. એમાં મુખ્ય 3 વૈજ્ઞાનિકોએ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકને સૌથી વધુ ટેકો આપ્યો. કોણે? તો કે એવરી, પછી મેકકાર્ટી અને મેકલિઓડ. આ 3 વૈજ્ઞાનિકે સૌથી વધુ કોનો પક્ષ લીધો? ગ્રિફિથનો પક્ષ લીધો. અને સાબિત કર્યું કે ના ભાઈ, ગ્રિફિથ કહે છે એ બધું સાચું છે. એણે પણ સેંકડો પ્રયોગો કર્યા, શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, પણ બેક્ટેરિયલ રૂપાંતરણીય સિદ્ધાંતની આ ટૂંકનોંધ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હું થોડોક 1-2-5 સેકન્ડ પૂરતો સાઈડમાં જતો રહું છું. આ પ્રમાણે જ આખો ટૂંકનોંધનો મુદ્દો લખવો. રેડી? ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો જ્યારથી ગ્રિફિથનો પ્રયોગ થયો એ પછી નક્કી થયું, એ પછીથી નક્કી થવા માંડ્યું કે ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે જો કોઈ ભાગ ભજવતું હોય તો એ ડીએનએ અથવા આરએનએ છે. એ પેલા બધા શું માનતા? તો કે આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન ભાગ ભજવે છે. રેડી? ઓકે, તો આ લેક્ચર નંબર 4 છે. ટૂંકનોંધને સ્પષ્ટ રીતે પાકી કરો. સાંભળો હું બોલું ઈ. 5મો લેક્ચર આપણો એવો આવશે જેનું નામ છે ડીએનએ જનીન દ્રવ્ય છે. જનીન દ્રવ્ય કેવું હોય તો એની કંઈક શરત હોવી જોઈએ ને, એના વિશે આપણે આગળ વધશું. ખાસ બીજી એક મુદ્દાની વાત, જ્યારે જીનેટિક્સના આપણે ચેપ્ટર અને લેક્ચર જોવો છો ત્યારે થોડું થોડું ટેક્સ્ટબુકમાં અગાઉ પણ વાંચીને બેસો. ટેક્સ્ટબુકમાં અગાઉ વાંચો, પછી લેક્ચર જુઓ, અને ફરી પાછો લેક્ચર પૂરો થાય પછી ટેક્સ્ટબુકમાં ફરી પાછું રીડ કરો. રેડી? કારણ કે જીનેટિક્સના ટોપિકને વારંવાર રિપીટેશન કરવા પડે. ઓકે, તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વધુ માહિતી લેક્ચર નંબર 5માં. મહાદેવ હર.